મારા બધાય શોખ પૂરા કરે. પેલા મને ગાડી લઈ દીધી, પછી મને સાયકલ લઈ દીધી. મારા બધાય શોખ પૂરા કરે. મારા બાપુ મને બધી વસ્તુ લઈ દે. લે આ ગાંડી તો જો હવારમાં નીકળી ગઈ છે રખડવા. થોડાક દી પેલા મારી છોકરીને માર્યું હતું. આજ એનો વારો છે. આજ હું એને મારીને પાડી દઉં. કઉ છું દીકરી, એ દીકરી ક્યાં વહી ગઈ? કઉ તો સાંભળ, એ આવજે તો. એ હા બોલો ને, શું કામ છે અને આમ શું રાડું પાડો હો? એમ કહું કે આ દીકરી ક્યાં ગઈ? અરે દીકરી તો હમણાં આટલામાં જ હતી, આટલામાં જ રમતી હતી. અહીંયા ક્યાં કઈ છે જોવો ને. એ હું આમ બારેથી જઈને આવ્યો, આ દીકરી ક્યાંય નથી આટલામાં. મેં કીધું ઘરે હશે, તો અહીંયા આંગણામાં નથી, તો દીકરી ક્યાં ગઈ? અરે આ દીકરી તો હમણાં આટલામાં જ રમતી હતી. અહીંયા જ ક્યાં કઈ છે, તો એટલી વાર મળી ક્યાં વહી ગઈ હશે? એ આ દીકરી આટલામાં નથી ક્યાંય, અને ગામમાં ક્યાંય નથી. બધેથી જોઈને આવ્યો. તને મેં 50 વાર કીધું કે આપણી દીકરીનું ધ્યાન રાખવાનું. એકના એક દીકરી હે, આ જવાબદારી તારી આવે ધ્યાન રાખવાની, અને તું દીકરીનું ધ્યાન નથી રાખતી. અરે સ્વામીનાથ, ઈ મને કે મારે ખાવું હે, તો એના હાટું થાય તો ચા ને રોટલી અંદર બનાવવા ગઈ હતી. તો હવે મારે રાંધવું, ખાવાનું કરવું કે કામ કરવું કે એનું મારે ધ્યાન રાખવું? હવે એ ધ્યાન રાખવું જોઈએ ને. કામ તો પછી કર તોય હાલે, કામ તો આખો દે હેલા રાખે. પણ દીકરી રમતી હોય અહીંયા બેવામાં શું આપણું જાય? મેં કીધું નથી રમતી અહીંયા બેવાનું. હવે આ દીકરી આપડી ક્યાં જશે બિચારી? એક તો મગજની જરાક નબળી હે. દીકરીનું ધ્યાન રખાય તારે. હે માં દશામાં, મારી દીકરીની રક્ષા કરજો માં. મારી દીકરી ક્યાં હશે માં? પણ દીકરી અહીંયા ફળિયામાં જ રમતી હોય છે. દીકરી કોઈ દી ક્યાંય નથી જાતી. પણ ક્યાં વહી ગઈ છે કોને ખબર? હવે બેઠા હો શું ઉભા થાવ, આપણે દીકરીને ગોતવા જાય. એ હા હાલ જાય. તું તો આવું ને આવું કરતી હોય. એ ગાંડી, આ તું શું કરસ? અને કાલ હવારમાં તારી માને શું આવી હતી મારા ઘરે લઈને? અને થોડાક દી પહેલા તે મારી છોકરીને મારી હતી કા? પણ તમારી દીકરી મને મારતી હતી, અને ઈ મને હારે નથી રમાડતી. પછી હું એને માલું જ ને. એ તું એનો માર ખાઈશ ને તો મરી નહીં જા. અને હવે જો મારી દીકરીને મારી છે ને તો તને હું કુવામાં નાખ દઈશ ગાંડી. તમે જો મને આવું કહેશો ને તો હું મારા બાને ને બાપુને કહી દઈશ. પછી જોજો ઈ તમારો વારો કાઢશે. એ ખબર છે તારા મા બાપ રૂપિયા વાળા છે, તો તને ઘડી થાય તો સાયકલ લઈ દે, ઘડી થાય તો ગાડી લઈ દે, પછી બીજા છોકરાઓને વેન કરાવસ કા ગાંડી? જો હમણાં હું મારા ઘરે જઈને મારા બાને ને બાપુને કહી દઉં તો મને ખીજાવ હો ને. એ જા કહી દેજે તારી માને. તારો ને તારી માનો તો ઉપાડો બહુ છે આખા ગામમાં. આ તો તારી માનો બહુ ઉપાડો વૈધો છે. મને કેદી નો એના ઉપર ખાર છે. હાલ આજ તો તને જંગલમાં મૂક્યો, ભલે ગોઈતા રાખે આખા ગામમાં. હાલ એ બા, એ બા, એ બા, એ બા, એ રેડુ બાળા, આ કોઈ તારું સાંભળવા વાળું નથી. મૂંગી નહીં રે. અરે આ તડકા કેવા પડે છે! આ તડકા ત્યાં વાડીએ તો જાવું ને, કામ તો કરવું ને. અરે આ બે માણા આમ ક્યાં તમે આમ જાવ છો? હું થયું? અરે કાંતિ બાપા, મારી દીકરી ક્યાંય નથી મળતી. સવારની ક્યાંક હોય ગઈ, જોવો ને ગોતી ક્યાંય નથી. હા કાંતિ બાપા, મારી દીકરીને ક્યાં ના આવે ગોતી, હજી નો જડી. ફળિયામાં રમતી રમતી ક્યાં વહી ગઈ કોણ જાણે? અમને નથી ખબર. કાંતિ બાપા, મારી દીકરી ક્યાં હશે? અરે દીકરી, તમે આજુબાજુમાં પૂછો, આજુબાજુમાં ક્યાં કેટલા પાડોશોમાં પૂછો, ને ખબર પડી જાય તમારી દીકરી જાય ક્યાં. અરે ક્યાંય નથી કાંતિ બાપા. આજુબાજુમાં બધે પૂછી લીધું, ક્યાંય દીકરીનો પતો નથી. અરે દીકરા, તો હું લાવ છું વાડી બાજુ.
જો એ વાડી બાજુ ક્યાંક હશે ને તો હું તમને જરૂર સમાચાર મેળવી. મારે સાહેબ જરાક મોડું, મારે જવું છે. હા કાંતિ બાપા, તમે વાડી કોર જાવ હો ને તો જરાક જોજો, મારી દીકરી કે સાઈડ કે હોય ને તમને જરાક કેવડાવજો. ભલે દીકરી, તો હું જરૂર કેવું આપી. કેવડાવજો હો કાંતિ બાપા. હે સ્વામીનાથ, આપણે આખું ગામ રખડી લીધું પણ મારી દીકરી ક્યાંય ન જડી. ક્યાં હશે, શું કરતી હશે, મારી દીકરી ક્યારે આવશે? હવે આમ રોમા છાની રહી જા. હાલ આમ બાજુ ગોતવા જાય હોય તો ક્યાંક મળે તો. હે દશામાં, મારી દીકરી મળી જાય તો હારું. માં, એની રક્ષા કરજો માં, જ્યાં હોય એને એમ કેમ રાખજો માં દશામાં. હાલ. અરે મારી દીકરી, તું ચિંતા ન કર. તારી દીકરીનું ધ્યાન રાખવા વાળી હું માં દશામાં બેઠી છું ને. તારી દીકરીનો હું વાળ પણ વાંકો નહીં થવા દઉં. મને મૂકી દ્યો, મને મૂકી દ્યો, મને જવા દ્યો. એ આ તો તું મૂંગી રે, કોક સાંભળી જાશે. અને આ તો તને જંગલમાં જ મૂકી આવું. જોજે, તારી માનો બહુ ઉપાડો છે ને, આ તો તને મૂકી આવું જંગલમાં. ભલે શેરીએ ગલીએ તારી માં ગોતે. હાલ. મને મૂકી દ્યો, મને ઘરે જવા દ્યો. મારા બા બાપુ મારી રાહ જોતા હશે. અને એવી જગ્યાએ મૂકી આવું તને ખાવાનું કે પીવાનું કાંઈ મળે નહીં. હલમ નાખ્યો હાલ. એ મને મૂકી દ્યો. એ મારા બા ને મારા બાપુ મને ગોતતા હશે. ગણપણમાં હાલ. હે માં દશામાં, મને બચાવો. એ મારી રક્ષા કરો માં. એ મને મૂકી દ્યો. રેડું પાડમાં કીધું ને તને. આ ધરતી ઉપર કયો અનાથ થઈ રહ્યો છે. આ સ્ત્રી મારી દીકરીને કેવી રીતે હેરાન કરે છે. આ દીકરી મારી દીધેલી છે. મારી દીકરીની આંખમાંથી આંસુડું પડે ત્યાં હું દેવી દશામાં દોડી આવું. હું આવું છું મારી દીકરી, હું આવું છું. અરે આ ઢોળા આગા વયા ગયા છે. આ છોકરો આવે તો કાક આપણે ખાઈ લઈ. ત્યાં સુધી વાયા વિહામો ખાવ. એ દીકરા, એ દીકરા, એ દીકરા, એ ભાતા લઈને આવજે. ત્યાં હું અહીંયા બેઠો છું. એ જલ્દી આવજે દીકરા. એ મૂંગીની મરને, આ કાંતિયો ડોહો અહીંયા બેઠો છે. કા જોઈ જાશે ને કા સાંભળી જાશે ને તો તારી માને જઈને કહી આવશે. ને એવી જગ્યાએ તને તો મૂકી આવું ને કે કોઈ કઈ સાંભળે નહીં ને કોઈ કઈ જોવે નહીં અને ખાવા પીવાનું નહીં મળે. હાલ હાલ. અરે અરે પાછળથી કોણ નીકળું? આ મને સપના આવે છે. આ કોઈ નીકળ્યું નથી. આ ભાતા લઈને આવે તો સારું. હવે મને ભૂખ લાગી છે. આ ખાવાનું બનાવ્યું હશે કે નહીં? આ આટલી બધી કેમ વાર લાગી? એ મને મૂકી દ્યો. એ બા, એ બાપુ, એ દશામાં. એ મૂંગી ની રે અને ખોટી રેડું પાડમાં. અહીંયા નહીં તારી માં આવે કે નહીં તાર દશામાં આવે. મૂંગી ની રે જાય મૂકીને વહી જાવ એટલે તને જનાવર ખાઈ જાય. એ ના, મને ઘરે લઈ જાઓ. એ મને અહીંયા બીક લાગે છે. મને મારા ઘરે લઈ જાઓ. એ મૂંગી ની મર. અને હું બહુ જાજુ રાડું પાડી ને તો આઈને તને ખાડો કરીને દાટી દઈશ. મૂક મને. એ મને મારા ઘરે લઈ જાઓ. મને અહીંયા બીક લાગે છે. એ કાંતિ બાપા, એ કાંતિ બાપા, અહીંયા કોઈ દેખાતું નથી. હે માં દશામાં, મારી વારે આવો માં, મારી રક્ષા કરો. દશામાં, મારી રક્ષા કરો. એ કાંતિ બાપા, તમે ક્યાં છો? આ માસી મને ક્યાં લઈ આવ્યા હે? ઈ જે રસ્તે મને લઈ આવ્યા હતા હું ત્યાં જ જાઉં તો એ મને મારું ઘરે નથી મળતું. હવે હું શું કરીશ? એ દશામાં, મારી વારે આવો માં.
હે દશામાં મારી રક્ષા કરો માં. એક તો આ તડકો કેવો હે, મને તરસ એવી લાગી છે. હે માં દશામાં મારી વારે આવો. ભગતોની ભીડ ભાગવા હે માડી થઈને આવે રખવા, પણ મામ તાડું મારી દશા બાવડી જ રે. અરે રે વો હેતી જમાડે કંસાર. અરે માડી, અમારા બાજુવાળા માસી મને એકલી મૂકીને વહી ગયા હે અને હવે મને મારું ઘરે નથી જડતું. હવે હું અહીંયા એકલી શું કરીશ? અને મને આવા તડકાની તરસ એવી લાગી હે. હવે હું શું કરીશ માડી? અરે મારી દીકરી, તું ચિંતા ન કર. હું તને પાણી પીવડાવીશ અને હું તારા મા બાપ આગળ તને લઈ જઈશ. હા ભલે માડી, મારી માં દશામાં તમારું ભલું કરે. લાવો મને પાણી પાવ. હા દીકરી, લે પાણી. હા દીકરી, હું તને તારા ઘરે લઈ જાઉં. તારા મા બાપુ તને તારી રાહ જોવે છે. હા માડી, હાલો મને મારા બાપ બાપુ પાસે લઈ જાઓ. હાલો માડી, હાલો. એ દીકરી, એ દીકરી, એ દીકરી ક્યાં હો તું? એ દીકરી ક્યાંય ગઈ? એ દીકરી, એ દીકરી, અરે તું રોમા, હિંમત રાખ, છાની રહી જા, આપણી દીકરી મળી જશે. આ ક્યાં હશે દીકરી? હે દશામાં મારી દીકરી ક્યાં હશે? માવડી ક્યાં હશે આપણી દીકરી? ક્યાંય નો જઈડી. સ્વામીના આખું ગામ આપણે રખડી લીધું, આપણે ક્યાંય આપણી દીકરી નો જઈડી. આપણે સીમમાં હોત જઈ આવ્યા, ક્યાંય નથી. હવે શું કરશું? આપણી દીકરી ક્યાંય નો જઈડી. હે માં દશામાં, તમારી દીધેલી દીકરી હે માં, એની રક્ષા કરજો માં, એની રક્ષા કરજો. હે માં, ક્યાં હશે મારી દીકરી માં? હે દશામાં, દીકરી તમારી દીધેલી માં, તમે રક્ષા નહીં કરો તો કોણ કરશે માં? તમારી એક ના એક દીકરી મારી માવડી, રક્ષા કરજો માં. મારી દીકરીને અમારી પાસે લઈ આવો માં. એ બા, એ બાપુ આવી ગયું. જો આપણી દીકરી આવી ગઈ. અરે દીકરી, તું આ વગડામાં એકલી શું કરસ? દીકરી તું ક્યાં હતી? દીકરી, હા દીકરી, તું ક્યાં હતી દીકરી? અને તું અહીંયા કેવી રીતે આવી દીકરી? અરે તને કઈ થયું તો નથી ને દીકરી? તું ક્યાં વહી ગઈ હતી દીકરી? તું ક્યાં હતી? અરે બા, બાપુ, વાત બહુ લાંબી છે. હું બધુંય તમને પછી કહીશ. પણ હું વગડામાં ભૂલી પડી ગઈ હતી ને, તો કોક માળી આવ્યા હતા અને મને બહુ તરસ લાગી હતી, તો મને પાણી પીવડાવ્યું અને અહીંયા સુધી તમારી પાસે મને મૂકી ગયા. પણ એ માળી ક્યાં ગયા? અરે દીકરી, કોણ હતું એ માળી? અને ક્યાં ગયા દીકરી? એ માળી ક્યાં ગયા? અરે ઈ તો સાક્ષાત માં દશામાં તને 10 રૂપિયા મૂકવા આવ્યા હશે. આપણે દશામાને સાદ કર્યો તો ને, એટલે આપણી દીકરીની વારે જરૂર માં દશામાં આવ્યા હશે. હા બા, મેં પણ દશામાને હાથ કર્યો તો. માં દશામાના પરચા તો અપરંપાર હે બા બાપુ. જય હો દશામાં, તમારી જય હો માં. હે દશામાં, તમે મારી દીકરીને અમારી પાસે લઈ આવ્યા. હે દશામાં, તમારા પરચાનો તો કોઈ પાર નથી. હે મીનાવાડાની દેવી માં દશામાં,
તમારી જય હો માં, તમારી જય હો. હા હાલો હવે ઘરે. હા બા બાપુ હાલો, માં દશામાં તો હાજરે હાજર છે. બોલો દશામાની જય, દશામાની જય, દશામાની જય. અરે દીકરી આવી ગઈ, ક્યાંથી મળી ગઈ? અરે કાંતિ બાપા, હું આમ વગડામાં હતી ને કોક માળી આવ્યા હતા. મને મારા બા અને બાપુ પાસે મૂકી ગયા અને મને બહુ તરસ લાગી હતી તો મને પાણી પીવડાયું. કાંતિ બાપા હા કાંતિ બાપા, અને મારી બીજું કોઈ નહીં, સાક્ષાતમાં દશામાં હતા. 200 રૂપિયા આવ્યા અને આ દીકરીને અમારું દી મૂકી આવ્યા. માં દશામાં એ તો પરચો પૂર્યો. હા કાંતિ બાપા, અમારા ઉપર તો માં દશામાની દયા થઈ ગઈ, નકર અમારી દીકરી અમને હજી નો જઈડી હોત. અરે દશામાના તો પરસા આપણો પાર છે, દશામાં તો આજે હાજર છે. હાલો આપણે બધા ઘેરે. હાલો બોલો દશામાની જય, દશામાની જય. આ મરી ગયા લાકડા ભાંગવાના છે, ભંગાતા નથી, મરી ગયા. અરે મને શું થયું? મને કઈ દેખાતું નથી. મને શું થયું? એ માં, મને શું થયું? એ છે મને કઈ દેખાતું નથી. અરે આ કોનો અવાજ છે? કોણ છે અહીંયા? હું દેવી દશામાં મારી દીકરીની વારે આવી છું. તે મારી દીકરીને સીમમાં મૂકી એટલે હું તારા બાપોની સજા દેવા આવી છું. એ દેવી દશામાં મને માફ કરી દો માં, મને માફ કરી દો. હવે હું આવી ભૂલ કોઈ દી નહીં કરું માં, મને માફ કરી દો. જા મારી દીકરીને માફી માંગ, એના પગે પડ, નકર હું તને છોડીશ નહીં. માં દશામાં હું જાઉં છું, માફી માંગુ છું માં, હું જાઉં છું. જા ઉપર. એ દીકરી મને માફ કર દે. દીકરી મારી ભૂલની સજા મળી ગઈ. દીકરી મને માફ કર દે. દશામાં એ મને ભૂલની સજા દીધી. દીકરી મને માફ કર દે. અરે તમે આવું કેમ બોલો બેન? શું વાતે, શું થયું? હા બેન, તમે કોણ? તમને આ શું થયું અને તમે કેમ આવી રીતે માફી માંગો છો અને તમે આ શું બોલો છો બેન? હા માસી, તમે એમ કેમ માફી માંગો? હરખી માંડીને વાત કરો ને શું થયું? સાંભળો, દીકરી તાર દશામાને કે મને માફ કરી દે. દીકરી મને કે માફ કરી દે. ઈ વાતની મને સજા આપી. દીકરી મને કે માફ કરી દે. અરે તમે આ શું વાત કરો છો? અને તમને મારી દીકરી શું નડતી હતી તો તમે મારી દીકરી હારે હવે આવું કર્યું? હા બેન, તમારે આવું કરવાની નહોતી જરૂર. શું મારી દીકરીનો વાંક હતો? તમે આવી મારી દીકરીને હેરાન કરી. હા માસી, હું તો તમને માફ કરું છું, પણ હવે આવી ભૂલ કોઈ દી કરતા નહીં. હે માં દશામાં, આ માસીને એની ભૂલની સજા મળી ગઈ હે માં, એને માફ કરી દો. દશામાં એને માફ કરી દો. ભલે આટલી વાત હું તને માફ કરું, પણ હવે આવી ભૂલ થઈ એટલે હું તને છોડીશ નહીં. અરે મને તો દેખાવા માંડ્યું. મને સારું થઈ ગયું. જય હો દશામાં, તમારી જય હો. હે માં દશામાં, તમે 10 રૂપિયામાં દીકરીની વારે આવ્યા માં. જય હો માં દશામાં, તમારી જય હો. હે દશામાં, તમારા પરચા તો અપરંપાર હે માં. તમારી દયા થઈ ગઈ માં, તમે મારી દીકરીને ઉગારી. જય હો માં દશામાં, તમારી જય હો. હે માં દશામાં, તમે 200 રૂપિયા આવી અને તમે મારા બા બાપુ પાસે મૂકી ગયા. તમારા પરચા તો અપરંપાર હે દશામાં, તમારી જય હો માં, તમારી જય હો દશામાં. ઘણો જીઓ મારો છોરો, ઘણો જીઓ. અને હવે જો મારી દીકરીનો વારો હોય એટલે હું તને છોડીશ નહીં.
હા માં, હવે હું દીકરીને કોઈ દી કાંઈ નહીં કહું. દશામાં જય હો, દશામાં તમારે જય હો. હવે હવ ખાવાના થઈ ગયા છે તો બોલો દશામાની જય, દશામાની જય. જે કોઈ મારી વ્રત અને મારી પૂજા કરશે એની હું હંમેશા દશામાં સાથે રહીશ. અને જે કોઈ મારા છોરોને રંજાડશે એને હું દશામાં માફ નહીં કરું. બોલો દશામાની જય, દશામાની જય. હા બોલો દશામાની જય, દશામાની જય, દશામાની